ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 10 સામાજિક વિજ્ઞાન પ્રકરણ 4 ભારતનો સાહિત્યિક વારસો. આજે આપણે મધ્યકાલીન સાહિત્ય વિશે વાત કરીશું. કારણ કે આપણે મધ્યકાલીન સાહિત્યમાં અગાઉના પિરિયડમાં જે વાત કરીએ તો આપણે અમીર ખુસરો સુધી યાદ કરી હતી માહિતી, બરાબર ને. હવે આપણે મધ્યકાલીન સાહિત્યનો જે વિકાસ થયો છે એના વિશે વાત કરીએ તો પ્રાદેશિક ભાષાઓ જે છે અને એ સાહિત્ય જે છે એ કેટલાક શાસકોએ એનો વેગ આપ્યો છે, બરાબર. કેમ કે મધ્યકાલીન સાહિત્ય રાજા મહારાજાઓ વહીવટ કરતા તો એ શાસકોએ ભાષાને વેગ આપવાનું કામ કર્યું છે, સાહિત્યને પ્રકાશિત કરવાનું કામ કર્યું છે. તો ભક્તિ માર્ગના સંતોએ લોકોની ભાષાઓની અંદર ઉપદેશ આપવાનું ચાલુ કર્યું. કારણ કે તે સમયે આપણે જોઈએ છે કે 15મી સદીની અંદર ભક્તિ માર્ગનો પણ વિકસેલો વધારે જોવા મળે છે, જે નરસિંહ મહેતા 15મી સદીમાં થઈ ગયા, બરાબર છે. કબીરની વાત કરીએ તો કબીર જેવા અનેક સંતો પણ થઈ ગયા છે, બરાબર. એમના ઉદાહરણ લઈ શકાય ભક્તિ માર્ગે. એ સમયે ભોજપુરી, અવધી, હિન્દી ભાષાની મુખ્ય બોલી હતી. અહીંયા સમજો કે ભોજપુરી અને અવધી એ હિન્દી ભાષાની મુખ્ય બોલી છે, બરાબર. પછી કબીરની જે રચનાઓ જે થયેલી છે મુખ્યત્વે સઘુકડી લોકબોલીમાં થયેલી છે. તેના દોહરાઓ લોક સાહિત્યનું અંગ બન્યા છે. લોકો કબીરના દોહાઓ મુખપાઠ થઈ ગયા છે, એવું કહેવાય. ગાતા હોય છે, બોલતા હોય છે, જે આપણને, બરાબર. પછી બીજું છે મલિક મુહમ્મદ જાયસીએ અવધી ભાષાની અંદર પદ્માવત નામનું મહાકાવ્ય લખ્યું છે, જે તમે જુઓ છો કે વચ્ચે એક પદ્માવતી નામે જે ફિલ્મ પ્રકાશિત થઈ હતું, ફિલ્મ જેનો રજપૂતાણીએ વિરોધ કર્યો છે, બરાબર. એ કારણો છે તે હોય પણ એ આના આધારિત લેવામાં આવ્યું છે એવું કહી શકાય, પદ્માવત આધારિત. પછી નામમાં પણ ફેરફાર કરવામાં આવ્યા. આ ઉપરાંત આપણે આગળ જોઈએ તો તુલસીદાસનો પ્રસિદ્ધ ગ્રંથ છે રામચરિતમાનસ. હવે એને શું કરવામાં આવ્યું છે? અવધી ભાષામાં લખવામાં આવ્યું. તો આ સમયગાળા દરમિયાન આ યુગની અંદર અવધી ભાષાના બીજા કવિઓ પણ થયા. ત્યાર પછી હિન્દી ઉપરાંત બીજી ભાષાઓ પણ સાહિત્ય રચાયું. અહીંયા જો બંગાળના જે સુલતાન જે છે તો સુલતાનના આશ્રય રહીને કૃતિવાસે, બંગાળના સુલતાનો છે એમના આશ્રય રહીને કૃતિવાસે શું કર્યું છે કે બંગાળી ભાષાની અંદર રામાયણની રચના કરી. તો બંગાળી ભાષાની અંદર રામાયણની રચના કોને કરી? તો કૃતિવાસ, બરાબર. પ્રસિદ્ધ કવિ ચંડીદાસે સેંકડો ગીતો પણ રચ્યા છે બંગાળી ભાષામાં. બંગાળમાં સંત ચૈતન્યથી ભક્તિ ગીતો લખવાની પરંપરા પણ શરૂ થઈ. નરસિંહ મહેતાની વાત કરીએ તો ગુજરાતીમાં લખ્યા છે ભક્તિ ગીતો. નામદેવ અને એકનાથે મરાઠીમાં ભક્તિ ગીતો લખ્યા છે. જૈનુલ અબિદીનના આશ્રયે કાશ્મીરની અંદર મહાભારત, રાજતરંગી જેવા ગ્રંથો જે છે, બરાબર, સંસ્કૃતમાં હતા, એને ફારસીમાં અનુવાદ કરવામાં આવ્યો. તો એક ભાષામાંથી બીજી ભાષાની અંદર સાહિત્યનું અહીંયા દાખલા તરીકે વેગ પકડેલો આપણને જોવા મળે છે. વિજયનગરના સમ્રાટના શાસનકાળમાં આપણે જોઈએ તો સંસ્કૃત ભાષાનો વિકાસ ચાલતો હતો, પણ સાથે સાથે તેલુગુ સાહિત્યનો પણ વિકાસ થયો. એટલે મહત્વપૂર્ણ સમયગાળો કહી શકાય છે. સંસ્કૃતની સાથે સાથે તેલુગુ સાહિત્યનો વિકાસ થયો વિજયનગરની અંદર. તો વિજયનગરનો જે મહાન સમ્રાટ છે કૃષ્ણદેવરાય, જે તેલુગુ અને સંસ્કૃતના લેખક હતા. એટલે તેલુગુ અને સંસ્કૃતના લેખક વિજયનગરના મહાન સમ્રાટ કૃષ્ણદેવરાય છે. બંને ભાષાનો વિકાસ થયો એના સમયગાળા દરમિયાન. તેમણે આમુક્ત માલ્યદા ગ્રંથની રચના કરી હતી. આમુક્ત માલ્યદા ગ્રંથની રચના કોણે કરી? તો વિજયનગરના મહાન સમ્રાટ કૃષ્ણદેવરાય, બરાબર. પછી મુગલ શાસન દરમિયાન આપણે જોઈએ છીએ તો વાસ્તુકલા અને અન્ય કલાઓની પણ અહીંયા વાત કરવામાં આવે છે. સાથે સાથે સાહિત્યનો પણ વિકાસ થયો છે. પ્રથમ મુગલ બાબર જે કહેવાય કે મુગલ સામ્રાજ્યની શરૂઆત કરનાર જ બાબર છે, બરાબર. તો તુર્કી ભાષાની અંદર તુજુ કે બાબરી નામની એક આત્મકથા લખી. બાબરે પોતે પોતાની આત્મકથા લખી છે, જેનું ફારસીમાં બાબરનામા નામથી ભાષાંતર પણ કરવામાં આવે છે.
હુમાયુની જે બહેન છે ગુલબદન બેગમ, જેને હુમાયું નામા લખ્યું છે. જહાંગીરે તુજુ કે જહાંગીરી નામની પોતાની આત્મકથા લખી છે. ઔરંગઝેબની વાત કરીએ તો સિદ્ધ હસ્તલેખક હતા. છેલ્લો મુગલ સમ્રાટ, અકબર પછી છેલ્લો મુગલ સમ્રાટ જો આવ્યો હોય તો બહાદુર શાહ જફર છે. અને આ જે બહાદુર શાહ જફર જે છે એક ઉર્દુ કવિ હતા. એટલે એક ઉર્દુ કવિ હતું કહી શકાય. બાબરે મુગલ સામ્રાજ્યની શરૂઆત કરી અને એના અંતિમ શાસક બહાદુર શાહ જફર, બરાબર. ઔરંગઝેબ સુધી કામગીરી ચાલી અને બહાદુર શાહ જફરના સમયની અંદર મુગલ સામ્રાજ્યનું પતન એટલે અસ્ત પૂરો થઈ ગયો સમયગાળો, બરાબર. તો એ જે છે એક ઉર્દુ કવિ હતા એવું કહી શકાય. ત્યાર પછી આપણે તુલસીદાસ અને સુરદાસની વાત કરીશું, બરાબર. તુલસીદાસ અને સુરદાસ આ યુગની અંદર હિન્દી ભાષાના મહાન સાહિત્યકારો થઈ ગયા એમ કહી શકાય. તુલસીદાસને સુરદાસને. કવિ કેશવદાસે પ્રેમ અને વિરહના વિષય પર સાહિત્ય લખ્યું છે. રહીમના દોહા દેશના ઘણા બધા ભાગની અંદર આજે પ્રસિદ્ધ બન્યા છે. ફારસી ભાષાની અંદર કેટલાક નોંધપાત્ર પુસ્તકો લખાયા છે. એમાં અબુલ ફજલે આઈને અકબરી નામનો ગ્રંથ લખ્યો છે અને બીજો ગ્રંથ છે અકબરનામા. બે ગ્રંથો લખ્યા. હવે આઈને અકબરી જે ગ્રંથ છે એની અંદર કઈ માહિતી જોવા મળે છે કે ભારતીય રીત રિવાજો કેવા છે, તે સમયના નીતિ નિયમો એટલે શિષ્ટાચારો, ધર્મનું દર્શન એટલે તે સમયે કયો ધર્મ ચાલી રહ્યો છે, આર્થિક સ્થિતિ, જીવનના લગભગ તમામ પાસાઓનું વિસ્તૃત વર્ણન આપણને આઈને અકબરી ગ્રંથમાં જોવા મળે છે મધ્યકાલીન સમયની. એક ઐતિહાસિક કૃતિ કહી શકાય, ઘણો મૂલ્યવાન ગ્રંથ છે ઐતિહાસિક દ્રષ્ટિએ. અબુલ ફજલનો ભાઈ ફૈજી ફારસી ભાષાનો એક મહાન કવિ હતો. ફારસી ભાષાનો એક મહાન કવિ તો કોણ? ફૈજી, અબુલ ફજલનો ભાઈ ફૈજી. તેણે અનેક સંસ્કૃત ગ્રંથોના ફારસીમાં અનુવાદ કર્યા. એટલે સંસ્કૃત સાહિત્ય આપણે જોઈએ છીએ તો ઉર્દુ અને ફારસી ભાષાની અંદર અને અનેક ભાષાઓની અંદર રૂપાંતર થયેલું આપણને જોવા મળે છે. એટલા માટે આપણે કહી શકીએ કે સંસ્કૃત ભાષા જે છે એ આજે જ્ઞાન વિજ્ઞાનની ભાષા બની છે અને એક ભાષામાંથી અનેક ભાષામાં એનું રૂપાંતર થયેલું છે. એટલે કોઈ પણ સાહિત્ય પુસ્તકો આજના યુગની અંદર આપણે જોઈએ તો ક્યાંક ને ક્યાંક સંસ્કૃત ભાષાનો અંશ આપણને જોવા મળશે, બરાબર. અકબરે શું કર્યું છે કામ? તો કે મહાભારત, રામાયણ, અથર્વવેદ, ભગવદ્ ગીતા, પંચતંત્ર આ જે ગ્રંથો જે છે એનું અનુવાદ કરવા માટે એક અલગ ખાતાની સ્થાપના કરી હતી. કેમ કે અકબરના દરબારમાં નવરત્નો હતા, આપણને ખબર છે. અકબર પોતે વહીવટ કરવા માટે બિરબલની ચતુરાઈથી બધું કામ થતું હતું. તો અહીંયા પોતે સારું કામ કરવા માટે એક અલગ ખાતાની સ્થાપના કરી, જેના દ્વારા સંસ્કૃત સાહિત્યના જે મહાન સારા એવા ગ્રંથો છે જેને દાખલા તરીકે એ અન્ય ભાષાની અંદર અનુવાદ કરી શકે અને ભાષા સાહિત્યને આગળ સમૃદ્ધ બનાવી શકે, બરાબર. તો અકબરના સમયની અંદર ઇતિહાસના ઘણા બધા ગ્રંથો પણ લખાયા છે આ રીતે. મધ્યયુગની સૌથી મહત્વની ઘટના એ પણ કહી શકાય કે ઉર્દુ ભાષાનો જન્મ. કારણ કે ઉર્દુ જે છે મધ્યકાલીન સમયની આ ભાષા છે. વહીવટ માટે આપણે જોઈએ છીએ તો ફારસી ભાષાનો ઉપયોગ કર્યો અને પોતાની જે મૂળ ભાષા છે ઉર્દુ ભાષા છે. તો સંસ્કૃત ભાષા પછી ઘણા બધા સાહિત્ય ઉર્દુ ભાષામાં લખાયા, બરાબર. નવી ભાષાના સાહિત્યની દ્રષ્ટિએ જોઈએ તો સૌથી સમૃદ્ધ એવી અનેક આધુનિક ભાષાઓની હરોળમાં આવી શકે ઉર્દુ ભાષા. કારણ કે ઘણી બધી ભાષાઓ આજે વલ્લે જે ચાલે એમાં એક મહત્ત્વની ભાષા તરીકે ઉર્દુ ભાષાનો પણ મહત્ત્વ રહેશે. કારણ કે દુનિયાની અંદર સૌથી વધુ આજે ઇસ્લામ ધર્મના લોકો છે અને એમની જે ભાષા છે ઉર્દુ ભાષા છે, અરબી ભાષા છે, ફારસી ભાષા છે. તો આનો ઉપયોગ આજે વલ્લે એનો માંગ ઊભો થઈ રહ્યો છે. તો પ્રાદેશિક લેવલે પણ એમની વસ્તી અને ધોરણે દાખલા તરીકે આ ભાષાનું મહત્ત્વ રહી શકે એમ છે. તો મધ્યકાલીન સમયના જે મહાન કવિઓ થઈ ગયા છે એમના નામ છે વલી, મીરદર્દ, મીર તકી મીર, નજીર, અકબરા બાદી, અસદુલ્લા ખાન, ગાબિલ જેવા મહાન કવિઓ થઈ ગયા છે. ત્યાર પછી આપણે વાત કરીએ કે 18મી સદીની અંદર ઉર્દુ ભાષા જે છે, બરાબર, એનો ગદ્યનો પણ વિકાસ થયેલો હતો અને સંસ્કૃત ભાષાના જે મોટાભાગના જે ઐતિહાસિક ગ્રંથો જે છે એનું ઉર્દુમાં ભાષાંતર પણ થવા લાગ્યું હતું ધીરે ધીરે. તો ઉર્દુ ભાષાની અંદર અનેક મૌલિક ગ્રંથો પણ તૈયાર થયા છે.
જેમાં સૌથી મહત્ત્વનો જે મૌલિક ગ્રંથ છે એ મુહમ્મદ હુસેન આઝાદનો દરબારે અકબરી ગ્રંથ છે, જે સૌથી મહત્ત્વનો મૌલિક ગદ્ય ગ્રંથ કહી શકાય. તો આપણે મધ્યકાલીન સાહિત્ય વિશે વાત કરી. દરેક વિદ્યાર્થીએ મધ્યકાલીન સાહિત્ય વિશે કયો ગ્રંથ કોણે લખ્યો છે, કઈ ભાષામાં લખ્યો છે, આવી રીતે ખાસ આપણે યાદ રાખશો તો યાદ રહેશે. બરાબર. અને થોડું કોષ્ટક બનાવે, થોડા શબ્દોને મહત્ત્વના ગ્રંથો છે ને યાદ રાખવાનો પ્રયત્ન કરશો તો એ રીતે યાદ રહી જશે. અને સમજપૂર્વક યાદ રાખો. બરાબર. જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, ફરી મળીશું નવા તાસની અંદર.